હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. રિંકુસ ક્રિએશનમાં આપનું સ્વાગત છે. ઘણા દિવસ પછી મેં વિડીયો બનાવ્યો છે. એકચ્યુઅલીમાં હું ફરવા ગઈ હતી મનાલી, તો ત્યાંનું લોકલ ફૂડ મેગી અને મોમોઝ બહુ જ મળતા હતા. મારા બચ્ચાઓને બહુ ભાવ્યા, પ્રિયાને તો બહુ જ મોમોઝ ભાવ્યા છે. તો મને થયું ચલો આપણે એ યાદોને તાજા કરીએ, એટલે મેં મોમોઝ બનાવ્યા. અને મને થયું કે ચલો આ રેસીપી તમારી સાથે બી શેર કરું. તો ચલો આપણે મોમોઝ બનાવીએ. મેં ફ્રાઈડ મોમોઝ બનાવે છે કારણ કે એને ત્યાં ફ્રાઈડ મોમોઝ સારા ભાવ્યા હતા. શું છે આ? તને ભાવે છે? તે ક્યાં ખાધા હતા? ભાયા હતા તને? તો આજે મમ્મી બનાવ્યા. ચલો બેસી જાઓ. ઓકે, ખાઈ લો. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. એના માટે મેં 2 ચમચી જેટલો મેંદો લઈ લીધો છે. એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. અને આપણે જેમ પૂરીનો ને એનો ડો બાંધીએ એવી રીતે મેં એનો લોટ બાંધી દીધો છે. સિમ્પલ રેસીપી જ છે, ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. લોટ બાંધીને મેં સાઈડમાં મૂકી દીધો છે. મારી પાસે બીજી સબ્જી નહોતી, મેં કોબી અને ડુંગળી લીધું છે. એને મેં બારીક ચોપ કરી દીધું છે. ચોપરમાં થોડું મીઠું નાખી અને સાઈડમાં થોડી વાર મૂકી દીધું છે, જેથી એમાંથી થોડું પાણી રિલીઝ થઈ જાય. પછી મેં રોટલી વણી દીધી છે. મોટો રોટલો વણી અને ઉપર પાલાથી નાની નાની પૂરી કરી દીધી છે. તમે એક લૂ લઈને પૂરી બી બનાવી શકો છો. મેં આ થોડું જલ્દી કરવું હતું તો એ રીતે કરી દીધું છે. બસ આપણો મસાલો બી મેં પાણી કાઢી નાખ્યું અને એમાં થોડો મરી પાવડર નાખી દીધો. લસણ ને મરચાંની પેસ્ટ નાખી છે. બચ્ચાઓને ખાવાનું છે એટલે માપ પ્રમાણે જ મરચું નાખ્યું છે. સ્લાઇડ મીઠું નાખી દીધું કારણ કે આગળ બી આપણે મીઠું નાખ્યું હતું. અને થોડું સિઝનિંગ કરી નાખીશું. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડાસા નાખી દઈશું, જેથી ટેસ્ટ બહુ સરસ ઇન્હેન્સ થઈને આવતો હોય છે. આપણે એક પૂરી લઈ લીધી, એમાં થોડો મસાલો આપણે મૂકીશું અને તમને જે શેપ આવે એવી રીતે તમે બનાવી શકો છો. મેં સિમ્પલ જ 2 કિનારી મિક્સ કરી અને બનાવ્યો છે. તમે મોદકની જેમ પણ બનાવી શકો, પણ આપણે મોમોઝનો શેપ આપવો હતો એટલે એ પ્રમાણે આપ્યો છે. પોટલીની જેમ પણ બનાવી શકીએ. આવી રીતે મેં બધા બનાવીને તૈયાર કરી દીધા છે. એક બાજુમાં મેં સ્ટીમર મૂકી દીધું છે ગરમ થવા માટે. પ્લેટને મેં ગ્રીસ કરી દીધી છે ઓઇલથી અને બધા મોમોઝને મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધા. 15 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું. જો આપણા મોમોઝ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. સરસ થઈ ગયા છે બફાઈને. તો આપણે આવી રીતે બી ખાઈ શકીએ. સોસ તમે આની સ્પેશિયલ ચટણી આવે છે એ બી તમે કરી શકો. બચ્ચાઓને તો સોસ સાથે ભાવે એટલે સોસને માયોનીઝ આપ્યું, પણ મારે ફ્રાઈડ બનાવવા હતા એટલે મેં થોડું ઓઇલ મૂકી અને કઢાઈમાં અને ફ્રાય કરી નાખ્યા. ધીમે ધીમે આપણે એને પલટાવીશું જેથી કે સરસ ફ્રાય થઈ જાય. જો આપણે તૈયાર થઈ ગયા છે અને મેં એને સોસ અને માયોનીઝ સાથે સર્વ કર્યું છે. આની સ્પેશિયલ ચટણી બી હોય છે, તમે કમેન્ટ કરજો તો એની ચટણી બી શેર કરીશ. તો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ મિત્રો.